અગ્નિ પુરાણનું શાશ્વત જ્ઞાન. ઘણા વનોની વચ્ચે એક શાંત આશ્રમ ઉભેલું હતું. ઊંચા વૃક્ષો અને ચહકતા પક્ષીઓની વચ્ચે ઋષિ વશિષ્ઠ પોતાના કુટિયામાં ધ્યાનમાં મગ્ન હતા, જ્યારે તેમના ઉત્સુક શિષ્યો બહાર બેઠા હતા, તેમની શિક્ષાઓની રાહ જોતા. એક શિષ્યે મૌન તોડ્યું, ગુરુદેવ, અમને અગ્નિ પુરાણના પવિત્ર જ્ઞાન વિશે સાંભળવાનું છે, કૃપા કરીને અમને તેનું રહસ્ય સમજાવો. વશિષ્ઠ હળવું સ્મિત કરતા બોલ્યા, બાળકો, અગ્નિ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ જ્ઞાન મને આગના દેવ અગ્નિ દેવતાએ સીધું જ આપ્યું હતું. જેમ વશિષ્ઠે તેમની વાત શરૂ કરી, અચાનક જંગલ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. આકાશમાંથી અગ્નિ દેવતાનું આગમન થયું. તેમનું જ્વાળાની જેમ ઝગમગતું મકુટ અને તેમનો પ્રકાશિત આકાર આખી આસપાસ દીમાન કરી રહ્યો હતો. વશિષ્ઠ, અગ્નિદેવે કહ્યું, આ જ્ઞાન તમારા શિષ્યો સાથે વહેંચો, કારણ કે તેમાં બ્રહ્માંડના રહસ્યો, ધર્મ અને મોક્ષનો માર્ગ છુપાયેલો છે. અગ્નિ દેવતાએ બ્રહ્માંડના ઉત્પત્તિની વાત કરી. બ્રહ્માંડ 5 તત્વોથી સર્જાયું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ તત્વોની સંમતિ જીવનનું નિર્માણ કરે છે અને તેને જાળવી રાખે છે. શિષ્યોની આંખોના આગળ આકાશગંગા, તેજસ્વી નેબુલા અને તત્વોના પરસ્પર જોડાણના દ્રશ્યો જીવંત થઈ ગયા. આગળ અગ્નિદેવે ધર્મ અને સત્ય માટેના સંઘર્ષ વિશે વાત કરી. તેમણે રાજા હરિશ્ચંદ્રની વાત કરી, જેઓએ ધર્મના માર્ગ પર ચાલવા માટે પોતાનું રાજ્ય છોડી દીધું અને અઘરા કષ્ટો સહન કર્યા. શિષ્યો રાજાના દ્રશ્ય જોઈ શક્યા, જે નમ્રતાથી પોતાનું મકુટ છોડતા હતા, જ્યારે તેમના પ્રજાજનો આંસુભરી આંખોથી તેમને જોતા હતા. છેલ્લે અગ્નિદેવે વશિષ્ઠને કહ્યું, તેમને તત્વોની સમતુલા, કર્મના ચક્ર અને સત્યના મહત્વનો પાઠ શીખવો. આ જ્ઞાન માનવજાતના હિત માટે ઉપયોગી થવું જોઈએ. આ શબ્દો સાથે અગ્નિદેવ અદૃશ્ય થઈ ગયા, પરંતુ જંગલમાં દિવ્ય પ્રકાશ લુહાતો રહ્યો. વૃક્ષોની હાયમાં વશિષ્ઠે તેમના શિષ્યોને શીખવવાનું શરૂ કર્યું અને અગ્નિ પુરાણના ઊંડા પાઠોને સમજાવ્યા. આશ્રમ જાણે જ્ઞાનના પ્રકાશથી ધબકતું હતું. જ્યાં પાત્રો ખુલ્લા હતા, દીવટીઓ ઝળહળતી હતી અને શિષ્યોની આંખોમાં નવી જિજ્ઞાસા ચમકી રહી હતી. વર્ષો બાદ આ શિષ્યોએ આ જ્ઞાન દુનિયાના દરેક ખૂણે પહોંચાડ્યું, સત્ય, સમતુલા અને દિવ્ય સુમેળનો પ્રકાશ ફેલાવ્યો. અગ્નિ પુરાણના પાઠ માનવજાત માટે સદાય માર્ગદર્શક બની રહે.